કેમ છો દોસ્તો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો જાણીએ એક અનોખી સ્ટોરી જે સાંભળીને તમારા રૂંવાટા ઊભા થઈ જશે। 19 વર્ષનો યુવાન છોકરો પૈસા કમાવવા માટે રાજસ્થાનથી મુંબઈ જાય છે। ત્યાં ગયા પછી મોટા મકાનોનો દરવાજો ખખડાવે છે અને તે બધા પાસેથી કામ માટે પૂછે છે। પછી એક દિવસ 37 વર્ષીય સ્ત્રીની આંખ તે છોકરા પર પડે છે અને તે સ્ત્રી તેને તેની પાસે બોલાવે છે અને તેને કહે છે કે બેટા, તમે શું શું કામ કરી શકો છો? પછી તે છોકરો કહે છે કે મેડમ, હું કંઈ પણ કરી શકું છું। મેં તે મહિલા કહે છે કે તમે કંઈ પણ કરી શકો છો તેનો અર્થ શું છે? તમે શું કહેવા માંગો છો? પછી છોકરો કહે છે કે હું બધું કરી શકું છું। તમે જે કહો તે હું કરી શકું છું। હવે મિત્રો, પહેલા તે મહિલા છોકરાને ઉપરથી નીચે સુધી જોતી રહે છે અને પછી છોકરાને તેના ઘરે કામ કરવા માટે રાખે છે। હવે છોકરો મુંબઈમાં જેવું કામ શોધી રહ્યો હતો તેને ત્યાં જ તેવું જ કામ મળે છે। પરંતુ એક દિવસ તે છોકરાની સામે તે સ્ત્રીનું ભયંકર સ્વરૂપ આવે છે અને તે ડરી જાય છે। આ ખરેખર ખૂબ રોમેન્ટિક વાર્તા છે। તો ચાલો આપણે જાણીએ સંપૂર્ણ સ્ટોરી। આ વાર્તા શરૂ થાય છે રાજસ્થાનથી। મિત્રો, એક મોનુ નામનો છોકરો છે। તે લગભગ 19 વર્ષનો છે અને તેને 2 નાના ભાઈ બહેન હતા। જે મોનુ હતો તે તેના ઘરનો સૌથી મોટો છોકરો હતો, પરંતુ તેના માતાપિતા ખૂબ જ ગરીબ હતા અને જ્યારે ઘરની જવાબદારી તેના પર આવવાનું શરૂ થાય છે ત્યારે મોનુ 12મા સુધી અભ્યાસ કરે છે। તે પછી તે અભ્યાસ છોડી દે છે અને પછી તેના મિત્રો સાથે મુંબઈમાં કામ કરવા જાય છે। હવે જે મોનુના મિત્ર હતા ત્યાં કોઈક સોફા બનાવવાનું કામ કરતા હતા, કોઈ બોક્સ બનાવવાનું કામ કરતા હતા। તો મિત્રો, મોનુને આ બધું કામ ગમતું ન હતું। હવે મોનુ જ્યારે 3 મહિના સુધી મુંબઈમાં રહે છે અને તેના મિત્રો સાથે કામ કરે છે તો તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે। તો તેના મિત્રો તેને કહે છે કે એવું લાગે છે કે તને મુંબઈનું પાણી અનુકૂળ નથી। તમે એક કામ કરો, આ બધા કામ છોડીને ઘરે જાવ, તમે અહીં કામ કરી શકશો નહીં। પરંતુ મોનુ વિચારે છે કે ઘરે ઘણી ગરીબી છે, જો તે પૈસા કમાશે નહીં તો ઘરે પૈસા કેમ મોકલશે? તો હવે આ બધું વિચારીને મોનુ બીજું કામ શોધવાનું શરૂ કરે છે। હવે જ્યારે મોનુ મુંબઈમાં મોટા મોટા બંગલાઓ જુએ છે ત્યારે તે વિચારે છે કે આ ઘરની અંદર પણ કેટલાક કામ કરતા હશે। જો મને આ ઘરની અંદર કોઈ કામ મળે તો તે ખૂબ સારું હોત। તેથી જ મોનુ આ બધું વિચારીને મોટા મકાનોના દરવાજાને વગાડવાનું શરૂ કરે છે। પરંતુ જ્યારે પણ કોઈએ દરવાજો ખોલ્યો ત્યારે તેઓ મોનુને જોયા પછી દરવાજો બંધ કરતા હતા, કારણ કે તમે લોકો જાણો છો કે મુંબઈ શહેર ખૂબ મોટું શહેર છે અને અજાણ્યા વ્યક્તિને તેમના ઘરની અંદર પ્રવેશવાની મંજૂરી આપતું નથી। તેથી જ કોઈ તેને નોકરી પર રાખતું ન હતું। પછી મોનુ અહીં ત્યાં ભટકતા એક દરવાજા સુધી પહોંચે છે અને બહાર ઊભો રહી અને દરવાજાની ઘંટેડી વગાડવાનું શરૂ કરે છે। પછી તે ઘરની માલકીનની આવે છે। તેની ઉંમર લગભગ 37 વર્ષની હતી અને સ્ત્રીનું નામ સવિતા હતું। પછી તે મોનુને પૂછે છે કે તમે કોણ છો અને દરવાજો કેમ ખટખટાવતા હતા? પછી મિત્રો, મોનુ કહે છે કે હું ખૂબ ગરીબ છોકરો છું, હું ચોર નથી। હું દરવાજો તે માટે ખટખટાવી રહ્યો હતો જેથી કોઈ અંદરથી આવે અને હું તેને પૂછીશ કે જો ઘરમાં કોઈ કામ છે તો મને કહો, હું કામ કરવા માટે તૈયાર છું। ત્યારે સવિતા કહે છે, આ ઘર મારું છે, જો તમને કામ જોઈએ છે તો તમે મને કહો કે તમે શું કરી શકો છો? તો મોનુ કહે છે કે મેડમ, હું કોઈ પણ કામ કરી શકું છું, તમે જે કહો તે। પછી સવિતા તેને ઉપરથી નીચે તરફ જોવે અને કહે છે કે તમે પૈસા માટે ખૂન પણ કરી શકો છો। જો હું તમને 4 કરોડ રૂપિયા આપું તો તમે કોઈને મારી શકો? હવે આ સાંભળ્યા પછી મોનુ સંપૂર્ણપણે ડરવા લાગે છે અને મોનુ કહે છે કે રહેવા દો મેડમ, મારે તમારા ઘરમાં કોઈ કામ નથી જોઈતું। જે મોનુ હતો તે ખૂબ જ ડરી ગયો અને મોનુ સવિતાને કહે છે કે મેડમ, હું પૈસા માટે કોઈને મારી શકતો નથી। જો તમે કહો છો તો હું તમારા ઘરમાં કામ કરી શકું છું, પરંતુ આ બધું મારા માતાપિતાએ શીખવ્યું નથી। મિત્રો, તે સવિતાની સામે હાથ જોડી અને તેમને કહે છે કે મેડમ, હું અહીંથી જાઉં છું, મારે કામ નથી જોઈતું। પછી સવિતા તેને તેની પાસે બોલાવે છે અને તેને કહે છે કે હું તારી પરીક્ષા લઈ રહી હતી। હું વિચારતી હતી કે તમે પૈસા માટે કંઈ પણ કરી શકો છો, પણ હવે કોઈ સમસ્યા નથી। મને તમારી વર્તણૂક ખૂબ ગમી।
તમે અમારા ઘરે કામ કરી શકો છો. તો મોનુ પૂછે છે કે મારે શું કામ કરવું છે. પછી સવિતા કહે છે કે ઘણું બધું નથી. ઘર સાફ કરવું પડશે, ઘરની સંભાળ રાખવી પડશે, ઘરની અંદર તમારે કામ કરવું પડશે અને તમે જેટલો પગાર કહો છો, હું તમને આપીશ. પછી મોનુ કહે છે કે મેડમ બરાબર છે. હું કાલે તમારા ઘરે આવીશ અને મારો સામાન લાવીશ, પછી હું આવતીકાલે કામ શરૂ કરીશ. આ રીતે જે સવિતા હતી તે ઘરની અંદર જાય છે અને જે મોનુ હતો તે દરવાજાથી તેના મિત્રો પાસે પાછો ગયો. અને તેના મિત્રોના રૂમમાં જાય છે અને તેમને કહે છે કે ભાઈ મને ખૂબ સારી નોકરી મળી છે. હું ગઈકાલથી જ તે કામમાં લાગુ છું. હવે આ રીતે મોનુ તેના મિત્રના ઓરડામાંથી તેની એક બેગમાં બધી સામગ્રી પેક કરે છે. અને સવિતાના ઘરે જાય છે. જ્યારે મોનુ ઘરે આવે છે ત્યારે તેમ જુએ છે કે ઘરની અંદર સવિતાબાઈ એકલા બેઠા હતા. તે સિવાય ઘરમાં બીજું કોઈ ન હતું. જ્યારે મોનુ આ રીતે આખું ઘર જુએ છે ત્યારે લાગે છે કે તે ઘરમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં આવી ન હતી. મોનુ ઘરને સવારથી સાંજ સુધી સાફ કરે છે અને જ્યારે સાંજે સવિતા મેડમ મોનુને કહે છે કે મોનુ તું ખોરાક બનાવી શકે છે? પછી મિત્રો મોનુ કહે છે કે ના મેડમ મને જમવાનું બનાવતા નથી આવડતું. પણ હું તે શીખી રહ્યો છું. અને ટૂંક સમયમાં હું શીખી જઈશ. મેડમ કહે છે કે કોઈ સમસ્યા નથી. તમે રસોડામાં મારી સાથે આવો, હું ખોરાક રાંધું છું અને તમે જોતા રહો, હું તમને બધું જણાવતી રહીશ. હું તમને કહું તેમ કરો તો તમે ઝડપથી શીખો જશો. મોનુ સવિતા સાથે રસોડામાં જાય છે અને જ્યારે સવિતા તેને એક એક વસ્તુ દેખાડવા માંગે છે, સમજાવવા માંડે છે, ત્યારે મોનુને ત્યાં ખૂબ આનંદ આવે છે. કારણ કે તેને બહુ મોટો બંગલો મળી ગયો હતો, વૈભવી ઘર કામ માટે મળી આવ્યું હતું. તેને તેમાં રહેવાની પરવાનગી મળી હતી, તો તેની પાસે કંઈ પણ કમી ન હતી. તેને આ વિચારી ખૂબ આનંદ થતો હતો. તે ખુશી અનુભવી રહ્યો હતો. જ્યારે આ રીતે ખોરાક બનાવવામાં આવે છે ત્યારે બંને લોકો બેસે છે અને જમે છે. મોનુ સવિતાને પૂછે છે કે મેડમાં ઘરમાં તમારા સિવાય બીજું કોઈ નથી. તે પછી સવિતા તેને કહે છે મોનુ, હું આ ઘરમાં એકલા રહું છું, મારી સાથે કોઈ નથી. મોનુ પૂછે છે કે કેમ મેડમ, આમ કેમ છે? તો સવિતા કહે છે કે મારું નસીબ જ આવું છે. જે મારા જીવનમાં આવે છે તે મને છોડી દે છે અને ચાલ્યું જાય છે. એક દિવસ જુઓ તમે મને છોડીને ચાલ્યા જશો. મોનુ આ સાંભળીને થોડો આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી મોનુ કહે છે કે તમે આમ કેમ કહી રહ્યા છો? તો મેડમ કહે છે, જુઓ મોનુ, મને એક રોગ છે અને તે રોગ ઘણીવાર રાત્રે ઉભરી જાય છે. હું ખૂબ જ પરેશાન થઈ જાઉં છું. તેથી જ લોકો મારી સાથે નારાજ થાય છે અને મારું ઘર છોડી દે છે. હવે જ્યારે મોનુ આ વાત સાંભળે છે ત્યારે તે ખૂબ જ વિચારે છે કે ભાઈ આ વળી કેવો રોગ છે, જેના કારણ ઘરના બધા જ સભ્યો તેમને છોડીને ચાલ્યા જાય છે. પરંતુ મિત્રો તે કંઈ કહેતો નથી અને પછી બંને લોકો ત્યાં બેસે છે અને જમે છે અને જ્યારે રાત થાય છે ત્યારે સવિતા કહે છે મોનુ, એક કામ કરો, તમે મારા પલંગની બાજુમાં ચાદર લગાવીને અહીં સૂઈ જાઓ, મને તે ગમશે. પછી મિત્રો મોનુ કહે છે કે મેડમ, જો હું અહીં સૂઈશ તો કોઈ મારા વિશે શું વિચારશે અને તમારા વિશે શું વિચારશે? તો મિત્રો સવિતા કહે છે કે જો કોઈ આપણા ઘરની અંદર રહેતું નથી તો કોઈ શું વિચારશ? પણ ચાલો, કોઈ સમસ્યા નથી. જો તમને મારી સાથે સૂવાનું પસંદ નથી તો પછી તમે આગલા રૂમમાં સૂઈ જાઓ. હવે મિત્રો આ રીતે સવિતા તેના બેડરૂમમાં સૂવે છે. મોનુ તેના બેડરૂમની બાજુના રૂમમાં જાય છે. પરંતુ તે સમયે મોનુને ઊંઘ આવતી ન હતી કારણ કે તે ખૂબ જ ખુશ હતો કે તેને આટલા મોટા મકાનમાં કામ મળી ગયું છે અને કંઈ નથી, ફક્ત ઘર સાફ કરવું પડશે. તેના સુખને કારણે તે સૂઈ શક્યો નહીં. જ્યારે રાત્રે 1 વાગે છે ત્યારે સવિતાના ઓરડામાંથી વિચિત્ર ડરામણા અવાજો આવવાનું શરૂ થાય છે. જ્યારે મોનુ ઊભો થાય છે અને સવિતાના ઓરડા તરફ જવાનું શરૂ કરે છે તો પછી અવાજ ધીમે ધીમે વધુ ઝડપી બનવાનું શરૂ થાય છે. અને આ અવાજ કોઈ સામાન્ય અવાજ ન હતો, પરંતુ મોનુ ઘણો ડરામણી અવાજ સાંભળીને ડરતો હતો. પરંતુ તે હિંમત કરે છે અને ત્યાં ઊભો રહી અને જ્યારે સવિતા મેડમનો દરવાજો તે તેના લાતથી ખોલવાનો પ્રયત્ન કરે છે તો તેમનો દરવાજો ખુલ્લો હતો અને જ્યારે મોનુ ઓરડાની અંદર જાય છે ત્યારે તે જુએ છે કે સવિતા મેડમના કપડાં અસ્તવ્યસ્ત છે. તેના વાળ વેરવિખેર છે. તેમના આખું શરીર સંપૂર્ણપણે ખૂબ જ ચુસ્ત છે.
અને તે વિચિત્ર વિચિત્ર અવાજો કરી રહી છે. તે સમયે સવિતાની હાલત એવી હતી. જો કોઈએ તેને તે સ્થિતિમાં જોવે તો તે ખરેખર ભયથી ભાગી જશે. પરંતુ મોનુ જાણતો હતો કે આ બધું તેના મેડમ સાથે કેમ થઈ રહ્યું છે. તેથી મોનુ ત્યાં હનુમાનજીની જેમ ડર વિના ઊભો રહે છે. તે ત્યાંથી દૂર જતો નથી અને મિત્રો સવિતા તેની તરફ જોતી રહે છે, પરંતુ તેને એવું પણ લાગતું નથી કે કોઈ તેની સામે ઊભું છે. મારા કપડાં ઠીક કરું, પણ જે સવિતા હતી તેને કોઈ હોશ ન હતો. પછી સવિતા બોલે છે કે તમે કોણ છો અને તમે અહીં શું કરી રહ્યા છો? તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો હું તને પણ છોડીશ નહીં. હવે જ્યારે મોનુ આ સાંભળે છે ત્યારે મિત્રો મોનુ તેને કહે છે, ઠીક છે, હું પણ જોઉં છું. જો તમારી પાસે ખૂબ શક્તિ છે તો તમે મને સ્પર્શ કરીને બતાવો. જે મોનુ હતો તે ત્યાં હનુમાનજીની જેમ ડટથી ઊભો રહે છે અને થોડો પણ ડરતો નથી. પછી સવિતા તેને કહે છે કે તમે મરવાથી ડરતા નથી તો અહીં શું કરો છો? પછી મિત્રો મોનુ કહે છે કે હા, તમે સત્ય વિચારી રહ્યા છો. હું મરી જવાથી ડરતો નથી અને હું અહીં યોગ્ય જગ્યાએ આવ્યો છું. હવે બોલ્યા પછી મોનુ સવિતાને પકડે છે અને પછી હનુમાન ચાલીસાનો જાપ કરવાનું શરૂ કરે છે અને કેટલાક મંત્ર પઢવાનું શરૂ કરે છે. હવે જ્યારે મોનુ મંત્ર પઢવાનું શરૂ કરે છે તો સવિતાનું શરીર વધુ અને વધુ તૂટવા લાગે છે. તે મોટેથી બૂમ પાડવાનું શરૂ કરે છે, પરંતુ મોનુ ન ગયો. તેણે હાર માની ન હતી. તે હાર માની નહીં અને તે મેડમને લગભગ અડધો કલાક પકડી રાખે છે અને ફક્ત મંત્ર પઢતો રહે છે. પણ થોડીવાર પછી સવિતાનું શરીર ઢીલું પડી જાય છે અને તે હોશમાં આવે છે તો જોવે છે મોનુ ત્યાં પડેલો છે. તે મોનુને ધક્કો મારે છે અને પછી તેના કપડાને ઠીક કરવાનું શરૂ કરે છે. મોનુ ત્યાંથી ઊભો થાય છે અને સવિતા મેડમની બાજુમાં ઊભો રહે અને કહે છે, મેડમ, તમને અચાનક શું થયું? તમે આ કેમ કરી રહ્યા હતા? સવિતા મેડમ આ સાંભળીને તે ખૂબ રડવાનું શરૂ કરે છે અને કહે છે કે મોનુ, આ જ મારી માંદગી છે અને તેથી જ મારું જીવન સંપૂર્ણપણે નરક બની ગયું છે. હું આ રોગને કારણે ખૂબ જ અસ્વસ્થ છું. હું સમજી શકતી નથી કે આ બધું મારી સાથે કેમ થઈ રહ્યું છે. આને કારણે મારા પતિ તે પણ મને છોડી ગયા. કોઈ પણ ઘરે મારી સાથે રહેવા તૈયાર નથી. પછી મિત્રો મોનુ સવિતા મેડમને કહે છે, મેડમ, હું જાણું છું કે આ બધું તમને શું થઈ રહ્યું છે અને રાત્રે તમારી સાથે આવું કેમ બનવાનું શરૂ થાય છે. કારણ કે તમારી પર એક ખરાબ આત્માનો પડછાયો છે. હું જાણું છું કે તે બધું કેવી રીતે સારું રહેશે. આ સાંભળ્યા પછી સવિતા મેડમ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે કોઈ પણ વ્યક્તિ તેની સામે ઊભો થયો ન હતો. જ્યારે તેમની માંદગી ઉભરતી તો દરેક જણ તેમને છોડતા અને ઓરડામાં ભાગતા હતા, પરંતુ મોનુ તેની સામે ઊભો હતો. પણ હવે સવિતા મેડમે આંખો બંધ કરી અને તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું. તેને વિશ્વાસ હતો. પછી મિત્રો સવિતા મેડમ મોનુને કહે છે કે તમે મારા રોગ વિશે કેવી રીતે જાણો છો? પછી મિત્રો મોનુ કહે છે કે મેડમ, મેં બાળપણથી જ આ બધું જોયું છે. હું આ સાંભળી રહ્યો છું. હવે સવિતા મેડમ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ અને મોનુને કહે છે કે મોનુ, તમે આમ બાળપણથી કોને જોતા આવ્યા છો? તો તે કહે છે, મેડમજી, મારું ઘર રાજસ્થાનમાં છે અને મારા પિતા સોખા છે. સવાર થતાં અમારા દરવાજા પર આવા ઘણા લોકો આવે છે અને પિતા તેમને ઠીક કરે છે અને તેમને ઘરે પાછા મોકલે છે. જ્યારે મેં તમને આ બધું કરતા જોયા પછી હું સમજી ગયો કે દુષ્ટ આત્માનો પડછાયો તમારા પર છે. મેડમ, હું બાળપણથી જ આ બધું જોઈ રહ્યો છું, તેથી જ હું તમારાથી ડર્યો નહીં. પણ મેડમ, ચિંતા કરશો નહીં. તમે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થશો. હવે મિત્રો જ્યારે સવિતા મેડમ આ સાંભળે છે ત્યારે તે સાંભળીને તે વધુ રડવાનું શરૂ કરે છે અને તેની ખુશી માટે કોઈ સ્થાન નથી. મેડમ મોનુને ગળે લગાડી અને કડકાઈથી રડવાનું શરૂ કરે છે. પછી મેડમ કહે છે કે મોનુ, મને તમારા શબ્દો વિશે ખાતરી નથી. પછી મિત્રો મોનુ કહે છે કે મેડમ, તમે મારા પર વિશ્વાસ કરો છો. હું તમને ઠીક કરીશ, પરંતુ આ માટે તમારે મારી સાથે મારા ગામ જવું પડશે અને તમારે મારા પિતાને મળવું પડશે. મેડમ કહે છે કે તમે મને જ્યાં લઈ જાઓ હું તમારી સાથે જ ચાલવા માટે તૈયાર છું, પણ તમે મને છોડશો નહીં. પછી મિત્રો મોનુ કહે છે કે આ સ્થિતિમાં તમને જોયા પછી હવે હું તમારી પાસેથી નહીં જઈશ. તમે સારી રીતે બરાબર ન થઈ જાઓ ત્યાં સુધી હું આખી જિંદગી તમારી સાથે રહીશ.
હવે આ રીતે મિત્રો મધરાત પસાર થાય છે તો સવિતા મેડમ મોનુને કહે છે કે મોનુ તમારે એક કામ કરવું જોઈએ. મારી બાજુમાં પલંગ મૂકીને સૂઈ જાઓ. જો તમે મારી સાથે રહો છો તો હું ડરીશ નહીં. હવે આ રીતે જ્યારે 20 દિવસનો સમય પસાર થાય છે અને જ્યારે નવરાત્રિનો મહિનો શરૂ થાય છે ત્યારે મિત્રો મોનુ સવિતા મેડમને મુંબઈથી તેના ગામમાં લઈ જાય છે અને પછી મેડમ વિશેની બધી વાતો તેના પિતાને કહે છે. જ્યારે તેના પિતા સવિતા મેડમને જુએ છે ત્યારે તે તેને કહે છે કે આ રોગ ખૂબ ગંભીર છે અને બાળપણથી જ તમને આ રોગ છે. પછી સવિતા મેડમ કહે છે કે હા તમે સાચા છો, હું નાનપણથી જ અસ્વસ્થ છું. ત્યારે મિત્રો મોનુના પિતા તેને કહે છે અને આ માટે 6 દિવસ તમારે અહીં રોકાવું પડશે. અહીં પૂજા થશે, તંત્ર મંત્ર થશે, પછી તમે બરાબર થઈ જશો. પછી સવિતા કહે છે કે હું તમારા ઘરે કોઈ રીતે 6 દિવસ રહીશ. હું ફક્ત ઈચ્છું છું કે હું કેવી રીતે સ્વસ્થ થઈશ. જો હું ઠીક થઈશ તો મારા જીવનનો સૌથી મોટો હેતુ પૂરો થશે. આ રીતે મોનુના પિતા રાજસ્થાનના મોટા શોખા હતા. તેનું નામ ઘણું જાણીતું હતું અને તેણે ઘણા લોકોને સુધાર્યા હતા. આ રીતે સવિતા મેડમ તેના ઘરે 6 દિવસો સુધી રહે છે. નવરાત્રિના મહિનામાં પૂજાપાઠ કરી મોનુના પિતા તે પડછાયો તેના શરીરથી દૂર કરે છે અને જ્યારે સવિતા મેડમ તેના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે ત્યારે ખૂબ રડવાનું શરૂ કરે છે. કારણ કે મિત્રો બાળપણથી જ તે પડછાયો તેમને પકડી રાખતો અને તે ઈચ્છે તે પ્રમાણે મેડમ સાથે કરતો હતો. પરંતુ મિત્રો જ્યારે તેણે સવિતા મેડમના શરીરને છોડી દે છે ત્યારે સવિતા મેડમને તેનું શરીર ખૂબ જ હળવું લાગે છે. આ રીતે સવિતા મેડમ મોનુના પિતાને ખૂબ આભાર માને છે અને તેને 1 લાખનું ઇનામ આપે છે. તેનું તૂટેલું ઘર પણ બનાવડાવે છે અને સવિતા મેડમ મોનુનું આખું જીવન બદલી નાખે છે. આ રીતે મોનુ ફરીથી તેના મેડમ સાથે મુંબઈ જાય છે અને તેના મેડમ સાથે તેના ઘરે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે. જ્યારે સમય ધીરે ધીરે પસાર થાય છે ક્યાંક સવિતા મેડમ મોનુના પ્રેમમાં પડે છે. જ્યારે બંને લોકો એક જ મકાનમાં રહેવાનું શરૂ કરે છે, એકસાથે રસોઈ કરે છે, ખાય છે તો મોનુ પણ સવિતા મેડમના પ્રેમમાં પડે છે. પણ તે એક અલગ બાબત હતી કે સવિતા મેડમની ઉંમર ખૂબ વધારે હતી. તે મોનુ કરતાં 20 વર્ષ મોટી હતી. જ્યારે મેડમ સંપૂર્ણ રીતે સાજી થઈ જાય છે તો 2 વર્ષ પછી સવિતા મેડમ મોનુને ઘરજમાઈ બનાવી અને તેની સાથે લગ્ન કરે છે. અને તેની સાથે હસી ખુશી રહેવાનું શરૂ કરે છે અને તેની સાથે હસવા લાગે છે. કારણ કે જ્યારે મેડમ 20 વર્ષની હતી ત્યારે તેના પર આ પડછાયો આવી ગયો હતો. અને મેડમના પિતા માતાજીએ 20 વર્ષની હતી ત્યારથી તેની ઘણી જગ્યાએ તેની સારવાર કરી હતી. પરંતુ મેડમ બરાબર નહોતા થયા, તેથી મેડમના માતાપિતાએ વિચાર્યું કે સવિતા અમારી એકમાત્ર પુત્રી છે. અમારી પાસે કરોડો રૂપિયાની મિલકત છે. ત્યાં કોઈ કમી નથી, તેથી તેના નામે બધી સંપત્તિ કરી અને એક ઘરજમાઈ લાવી. જેથી તે સવિતાની ધ્યાન રાખે તો મિત્રો મેડમ એક છોકરા સાથે લગ્ન કર્યા હતા અને છોકરો મેડમના ઘરે ઘરજમાઈ બની રહેતો. પરંતુ તેની માંદગી જોઈને તેનો પતિ ખૂબ જ ડરતો હતો અને આ કારણોસર તેને છોડી દીધી હતી. ત્યારબાદથી મેડમ તેના ઘરે એકલા રહ્યા હતા. થોડા દિવસો પછી તેના માતાપિતા પણ અવસાન પામી ગયા હતા. ત્યારથી તે સંપૂર્ણપણે એકલી હતી. મોનુ મેડમને સંપૂર્ણ રીતે ઠીક કરે છે અને પછી મેડમ સાથે લગ્ન કર્યા. પછી ઘરે હસતા હસતા તેના ઘરે રહેવાનું શરૂ કરે છે. મિત્રો જો જોવામાં આવે તો સોનુનું નસીબ પણ ખૂબ સારું હતું. તેને કરોડની મિલકત મળી આવી હતી. પૈસા સંપત્તિ મળી, પત્ની મળી, બધું સારું રહ્યું. તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી. તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.